तुला राशिना जातको नमस्कार मित्रों, जय श्री सीताराम मित्रों, तमने खूब खूब अभिनंदन। 50 वर्ष पछी संपत्तिનું નિર્માણ થવાનું છે લક્ષ્મી યોગ, જેનું પરિણામ આજે સાંજે 3:02 વાગ્યે આ પછી તમને પૂરા 30 લાખ રૂપિયા મળી જશે। हाँ मित्रों, આજે તમારું નસીબ તમને સમૃદ્ધ રાખશે, કારણ કે 50 આવી સંપત્તિ એક વર્ષ પછી લક્ષ્મી બનવાની છે। યોગના પરિણામે આજે તમને 30 લાખ રૂપિયા મળશે। આ જગ્યાએ શાંતિથી અને એકલા જવાથી તમને પૈસા મળશે। જો તું અમીર પુત્ર ન બની જાય। हाँ मित्रों, હવે તમારા જીવનમાં કહો મોટા ચમત્કારો થવાના છે। આજે બપોરે 3:02 વાગ્યા પછી તમારી ભાગ્ય રેખા તેઓ એટલા ચમકશે કે લોકો પણ તેમને જોઈ શકે। ભાગ્યની ગતિને કારણે તમે આશ્ચર્યચકિત થઈ જશો। હવે ઘોડા કરતાં પણ વધારે હશે તમારું ભાગ્ય। દરેકને જવાબ આપશે। જે લોકો હવે તમને સમજી શકતા નથી તેઓ બધા આખી જિંદગી પછી એ જોઈને તમને નવાઈ લાગશે, મને આવા ભયંકર સારા સમાચાર કેવી રીતે મળ્યા। કારણ કે મિત્રો, એવા ઘણા લોકો છે જે તમારી ઈર્ષ્યા કરે છે। ઘણા એવા છે જેઓ તમારી સફળતા વિશે ખૂબ ચિંતિત છે। તમને ક્યારે આગળ વધતા જોઈને ઈર્ષ્યા થાય છે। જ્યારે તમારું નસીબ નીચે જાય ત્યારે તેમને તે ગમતું નથી। જો તમે સપોર્ટ કરશો તો લોકો તમને ફોલો કરશે, તમારી જાતને પણ દુશ્મન લાગે છે। આ જોઈને મિત્રોને ઈર્ષ્યા થવા લાગે છે। તેઓ કહે છે જેની પાસે કોઈ નથી તેમની સાથે જે હવે તમારા જીવનમાં ઉપર છે, તમારી હાકલ સાંભળી છે અને હવે તેની શક્તિ તમારા પર છે। દેવી ધન લક્ષ્મી આશીર્વાદ વરસાવવા માટે છે। 50 વર્ષ પછી આવો યોગ બનાવવા જઈ રહ્યા છીએ, જેના પરિણામે તમારા આખા 30 લાખ આ જગ્યાએ પૈસા મળશે અને દફનાવવામાં આવશે। તમે પણ ખજાના પર હાથ મેળવશો। हाँ मित्रों, દફનાવવામાં આવેલ ખજાનો દરેક માટે ઉપલબ્ધ નથી। આ ટ્રેઝર મિલ્કોના નસીબમાં છે। તેમનું જીવન હંમેશ માટે સંપત્તિમાંથી સંપત્તિ તરફ જાય છે, પુષ્કળ બની જાય છે અને વ્યક્તિનું જીવન સાથ થાય છે। જો તમે બેસીને એકરાર ખાઓ છો તો પછી તમારા જીવનમાં ક્યારેય નહીં। પૈસાની કોઈ કમી નથી, પણ આજે જેઓ દેવી ધન લક્ષ્મીને દિલથી માને છે, हाँ સૌ પ્રથમ વિડીયોને લાઇક કરો। બળકર અને અમારા સંગીત નંબર મળશે તો સમજાશે। માતા રાની, મેં તમારી હાકલ સાંભળી છે અને માતાએ તમને આપ્યું છે એકલી જગ્યા। મને દોડવા બોલાવે છે, મારે ક્યારેક શાંતિથી અને એકલા જવું પડે છે। મિત્રો, જો તમે ખજાનો મેળવવા જઈ રહ્યા છો તો તે તમારા માટે જ છે। એકલા બોલવાથી પણ તમને અહીં કોઈ મળી જશે। તેને તમારી સાથે લાવશો નહીં અથવા તમને કંઈ પણ મળશે નહીં। તે તમારા જીવનમાં મિત્રોને કારણે લાગશે। કુંડળીની રેખા જ તમને આ પૈસા આપશે। જો તે છે તો તમારા માટે અહીં આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પછી જ તમારે શાંતિથી અને એકલા આવવું પડશે। આ જગ્યાએ તમને કરોડો રૂપિયાની કમાણી મળી શકે છે। ખજાનો, કારણ કે તમારા નસીબમાં મિત્રો છે। એક બહુ મોટો ગ્રહ રચાયો છે જે કે 50 વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારનું સંયોજન રચાયું છે, જેના પરિણામે તમે આજે કરોડોની કમાણી કરશો। જો ધન પ્રાપ્તિની શક્યતાઓ છે, તમે સાચા માર્ગ પર સાચા સ્થાને જાઓ। જો તમે જુઓ તો ભગવાને તમને ખરેખર આપ્યું છે, તમને ભેટ મળશે। પણ મિત્રો, જો તમે તમારા જીવનમાં કરો છો 5 ભૂલો, ભૂલી ગયા પછી પણ તમે તમારા જીવનમાંથી 5 વસ્તુઓ દૂર કરો, નહીતર તમને આવી તક ક્યારેય ન મળી હોત। કારણ કે મિત્રો, જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ, જો આપણે એમ કરીએ તો ભગવાન આપણી ઉપર નજર રાખશે। લોકો જાણતા નથી કે અમે શું કરી રહ્યા છીએ, પરંતુ આપણી અંદરનો આત્મા ચોક્કસપણે જાણે છે। અમે આ કાર્યને આપણા જીવનમાં સાકાર કરવા માંગીએ છીએ। આપણી અંદર ખોટું છે અથવા કરી રહ્યા છીએ। અવાજો આવે છે કે આ કામ અમારે કરવાનું છે, ભવિષ્યમાં જોખમ હોઈ શકે છે અને જો કોઈ કામ કરે છે, જો આપણે સત્ય કરીએ તો આપણને એવું લાગે છે આમ કરવાથી આપણે આપણું જીવન સારું બનાવી શકીએ છીએ।
તેમાંથી એક આપણને માર્ગ પર લઈ જાય છે, પછી વાત ઓછી ના થાય તો એ કામ વાસ્તવમાં આપણને ઘણા ફાયદા મળે છે. ક્યારેક મિત્રો આપણી અંદર છુપાયેલા હોય છે આપણી શક્તિઓ જેનાથી પરિણમે છે પ્રભાવ સાથે અમે પહેલાથી જ અમારી છે આપણા જીવનમાં તેની આગાહી કરો. આપણા જીવનમાં બધું સારું રહેશે. હું ઈચ્છું છું કે તમારા માટે બધું સારું થાય. શું તમારા જીવનમાં ક્યારે આવી સવાર આવશે તમે જાગ્યા કે તરત જ તમને લાગ્યું હશે કે આજે આપણું દિવસ ખૂબ સરસ રહેશે? આજનો દિવસ ચોક્કસપણે સારો જશે. તે દિવસ તમારા જીવનમાં ક્યાંક હશે. કોઈપણ બહાના હેઠળ તમારું જીવન ખૂબ જ આનંદમય બની જાય છે અને એકસાથે તમે તમારા જીવનમાં ક્યારે કશું જોયું નથી. બની શકે કે આજે આપણે આ વ્યક્તિનો ચહેરો જોયો હોય. જો લેવામાં આવે તો આજે આપણું કામ નહીં થાય. મિત્રો ક્યાંક લોકો અને મારી સાથે જોડાયેલ છે આવું કંઈક આપણા જીવનમાં બને છે જે આપણને સંકેતો દ્વારા પહેલેથી જ કહે છે. ભગવાન આપણા દરેક કામ પર નજર રાખે છે. ભલે આપણે ગમે તેટલી મહેનત કરીએ અમે ચાલુ રાખીશું. આના આશીર્વાદ આપણા સુધી વિસ્તરતા નથી ત્યાં સુધી આપણે જીવનમાં કંઈ પણ કરી શકીએ તે આપણો અધિકાર જરા પણ નથી. એટલા માટે મિત્રો તમને માતા ધન લક્ષ્મી મળશે તમારા પ્રત્યે દયાળુ બનીને. હવેથી આગામી 62 સુધી 50 વર્ષમાં પ્રથમ વખત કલાકોની અંદર 12 આવી સરવાળો બનાવશે જેના પરિણામે તમને મિલકતનું ધોવાણ થાય છે. માતા સંપત્તિ તમને માસ્ટર બનવાની તક આપી રહી છે. તમે તમારા માટે લક્ષ્મીની તક લઈ શકો છો. જો તમારે ઘરે જ કેટલાક નાના ઉપાય અજમાવવા જ જોઈએ. તમારું નસીબ બદલવા માંગો છો અને સાથે મળીને અમારા સપના પૂરા કરવા માંગીએ છીએ. શું તમે હવેથી આગામી 15 દિવસ સુધી છો? હું ખાતરી આપું છું કે તમે તમારા માટે જોશો. કોણ અચાનક આટલા પૈસા કમાશે? ગલીમાં રહેતા લોકો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ક્યારેક જશો મિત્રો મારું મન તો એવું જ છે. ધન લક્ષ્મી છત ફાડીને તમારા જીવનમાં ધન લાવે છે. તમારે પણ આ સમયે સાવધાન રહેવું જોઈએ. ખૂબ જ મહત્વપૂર્ણ કારણ કે મિત્રો સિવાય કે તમે જ્યાં સુધી તમે તમારી જાતને નિયંત્રિત કરી શકતા નથી તમે તમારી અંદરથી પણ સાંભળશો નહીં કે તમે ક્યાંથી ક્યાં જવું. તમને પહેલા કયા સંકેતો મળશે ઘરે જ પગલાં લેવા પડશે જેના પરિણામ આવશે. તમે જાણશો કે ભાગ્ય તમને આ સ્થાન પર બોલાવે છે. અમે તમને કહીશું કે તે કેવી રીતે કરવું. તેથી આજનો વિડિયો અમે તમારી સાથે હાથ મિલાવીશું. મહેરબાની કરીને બોલીને અવગણશો નહીં. કારણ કે જો તમારે તમારું ભાગ્ય બદલવું હોય તો જો તમે ત્યાં હશો તો માતા ધનલક્ષ્મી તમને વારંવાર તક આપશે. જો તમને આવી તક મળશે તો નહીં આપું તો આને તમારા જીવનમાં ચોક્કસ અપનાવો અને તમારા ભાગ્યની રેખાને તેજસ્વી બનાવો. હા મિત્રો જો તમને આ વિડિયો સૌથી પહેલા મળે તેથી તમે ખૂબ જ નસીબદાર વ્યક્તિ છો. વિશ્વમાં ઘણા લોકો છે પરંતુ જો તમે તેમની વચ્ચે છો અને આ વિડિયો જોઈ રહ્યા છો અને જો તમે આ સ્વીકારો અને ત્યાં જાઓ ચાલો હું તમને ખાતરીપૂર્વક કહું અગાઉથી અભિનંદન. દેવી લક્ષ્મીએ તમને પસંદ કર્યા છે લીધો છે કારણ કે મિત્રો આજનો વિડિયો અહંકારી લોકો માટે જ નહીં જે વ્યક્તિ સાચા દિલના લોકો માટે છે જે લોકો ભગવાનમાં માને છે. માતા રાની પર વિશ્વાસ રાખો કે તેમના માતા દેવી દ્વારા આશીર્વાદ મેળવવા માટે આજનો વિડિયો તેના માટે છે અને આજનો વિડિયો છે. વિડિયો નાનો વિડિયો નથી પણ રામ છે મિત્રો તમારી સાથે હાથ મિલાવવાનો ઉકેલ છે. હું તમને આજે આ વિડિયો જોવા વિનંતી કરું છું. શરૂઆતથી અંત સુધી કરો. ચાલો જોઈએ કે શું આપણે આપણી દફનાવવામાં આવેલી સંપત્તિ પુનઃપ્રાપ્ત કરી શકીએ છીએ. જો તમે ઈચ્છો તો મને જણાવો કયા સંકેતો છે જેના દ્વારા તમે આ જાણો છો. આશા છે કે તમે ટ્રેઝર ચેનલ મેળવશો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. કોઈ માણસ ખજાનો શોધી શકતો નથી. અચાનક પ્રાપ્ત કરવાનું નક્કી એ લોકો જ લાયક છે. તમને ખજાનામાંથી અચાનક આર્થિક લાભ મળી શકે છે.
તે થાય તે પહેલાં તમારા માટે ભાગ્યના કેટલાક સંકેતો તમને તમારા સપનામાં આ સંકેતો જોવા મળે છે અથવા ખુલ્લી આંખો સાથે મળો અથવા આસપાસ રહો. નાની ઘટનાઓ જેવો અનુભવ થયો. નાણાકીય લાભ માટે ઘણા પ્રકારના સંકેતો છે. તે સ્વપ્નમાં ખોદાયેલ કૂવો જોવા જેવું છે. જો જમીન ખજાનો શોધવાની નિશાની છે. જો તમે અંદર છુપાયેલો ખજાનો શોધવા જઈ રહ્યા છો, શું તમે વારંવાર સ્વપ્ન જોશો કે તમારું ગાદલું નાનું છે અથવા જમીનમાં છુપાયેલો ખજાનો દેખાઈ જશે? ઘણીવાર માત્ર મજબૂત હૃદય ધરાવતા લોકો જ સાપ શોધે છે અથવા તે એવા લોકો માટે ઉપલબ્ધ છે જેમની પાસે નમ. કેટલાક લોકોને છેતરપિંડી અને છેતરપિંડી પસંદ નથી. પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવા લોકોને સપનામાં ઘણીવાર સફેદ સાપ કે સાપ દેખાય છે. દીવા બળતા જોવા મળે છે અને તે લોકો અચાનક દફનાવવામાં આવેલ પૈસા અથવા ખજાનો અથવા શોધે છે. મને લાગે છે કે કેટલાક ખાસ લોકો છે જેઓ દટાયેલો ખજાનો અનુભવે છે. આ એવા લોકો છે જેઓ વતી જન્મેલા છે. ચાલો તેને સ્પષ્ટપણે કહીએ. જે લોકો ઊંધું જન્મે છે તેઓ લાગણી ધરાવે છે. તમને જણાવી દઈએ કે જે ખજાનો મળી આવ્યો છે, જ્યાં ખજાનો અટવાયેલો છે, તે જગ્યા કેવી રીતે શોધવી. પ્રથમ સ્થાનને પવિત્ર કરો અને તેને મૂકો. પુરાણો અનુસાર પૂજા કરો. આવા સ્થાનની સુરક્ષા વિશેષ દળો દ્વારા કરવામાં આવી હતી. સર્પ જગત સંગ્રહિત ખજાનાનું રક્ષણ કરે છે. નાકનો અર્થ એ છે કે તે પૂર્વજોના દેવતાઓનું છે. પિતા એ છે જે ખોવાયેલી સંપત્તિનું નાકના રૂપમાં રક્ષણ કરે છે. બાપ વિના તિજોરી કરતી વખતે કરું છું. પ્રથમ પૂર્વજની પરવાનગી પછી કોઈએ છોડવું જોઈએ નહીં. વ્યક્તિએ દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ અને પૂર્વજોને પ્રસન્ન કરવા જોઈએ. હવન અને દાન કરીને પૈસા ભેગા કરવા. ગધેડાના પૈસા વાપરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ધાર્મિક દાન અને પૂર્વજોનો મોટો ભાગ. તમારે તમારી જાતને પૂજામાં સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તમારી કુંડળી અનુસાર તમારો દિવસ શુભ છે તેની ખાતરી કરો. કમાયેલા પૈસા પાછા ખેંચી લેવા જોઈએ. આ પહેલા કરવામાં આવતી પૂજા પણ શુભ તિથિએ થાય છે. તે પિતૃતિથિ એટલે કે પંચપમી પર હોવી જોઈએ. અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા પછી પાઠ કરવો જોઈએ. જો સપનામાં તમને સપના દેખાય છે, પિતા તમને પૈસા ઉપાડવાની પરવાનગી આપે પછી જ પૈસા ઉપાડવા જોઈએ, નહીં તો નહીં. ખજાનો તમને કહેશે કે ક્યાં જવું છે. રાવણ સંહિતા અને બાર સંહિતા ક્યાં જોવા મળે છે તે મુજબ ગુપ્ત ખજાનો ક્યાં છુપાયો હશે કે કેમ તે શોધવા માટે ઘણી પદ્ધતિઓ સૂચવવામાં આવી છે. જ્યાં જ્યાં સોના, ચાંદી અને હીરાનું ધોવાણ થાય છે, મોતી નાના હોય કે ગધેડા હોય, ત્યાં સફેદ સાપ હોય અથવા ખૂબ જૂનો સાપ દેખાતો હોવો જોઈએ. આ સિવાય કેટલીક જગ્યાએ લોકોના ટોળા પણ છે. આ રીતે પુસ્તકો ખજાનાનું રક્ષણ કરે છે. સાપનું દર્શન એ સૂચવે છે તેની પાસે આ વિસ્તારમાં ક્યાંક દટાયેલો ખજાનો છે. ઘણા વર્ષો જૂના મકાનોમાં ખજાનો હોઈ શકે છે. આવા ઘરો છુપાયેલા હોઈ શકે છે જે પૂર્વજોના સમયમાં હતા. તમે ત્યાં કેમ કે કયા ઘરોમાં પડ્યા છો? વર્ષોથી ખોદકામ કે નવું બાંધકામ નથી. જ્યાં કામ ન થયું હોય ત્યાં ખજાનો અથવા ત્યાં દફનાવવામાં આવેલી સંપત્તિ છે. ચાલો જૂના તમને કહીએ. કિલ્લાઓમાં જ્યાં એક સમયે રાજાઓ અને સમ્રાટો રહેતા હતા, એ ખંડેરોમાં પણ ખજાનો છુપાયેલો છે. કારણ કે મુશ્કેલી માટે દળો છે. માણસોની આસપાસ અને દૂર કોઈ નથી. જંગલોમાં તેમની પોતાની દુનિયા છે. આવો ખજાનો પણ મળે છે કારણ કે અગાઉ લોકો તેમનો મોટા ભાગનો સમય યુદ્ધ અને જંગલોમાં વિતાવે છે. તે પોતાની સંપત્તિની રક્ષા માટે પૈસા ખર્ચતો હતો. જમીનમાં અને મૃત્યુ પછી છુપાવવા માટે વપરાય છે. સાપના રૂપમાં તે જ જગ્યાએ સ્થાયી થાય છે અને રાવણ સંહિતા અનુસાર ધનની રક્ષા કરો. આ મુજબ જો તમને સપનામાં કમળનું ફૂલ દેખાય, અચાનક મોટો ફાયદો તમને ક્યાંયથી મળશે. જો તમે સ્વપ્નમાં મેઘધનુષ જુઓ છો તો સંકેતો. જો તમે કમળ સાથે જુઓ છો તો તેનો અર્થ મેઘધનુષ્ય છે.
હાથમાં કમળનું ફૂલ દેખાય તો આવજો, આગામી 45 દિવસમાં તમને તેની અસર જોવા મળશે. ચાલો આગામી 45 દિવસમાં જોઈએ. અંદર તમને આના જેવા કેટલાક મોટા જાડા ડાંગર જોવા મળશે. એવા ફાયદા થશે જે તમે મેળવી શકશો અને ધનવાન બની શકશો. હા મિત્રો, ચાલો હું તમને આ કહું. કૃપા કરીને મને કહો કે મહાદેવ કયા દેવી દેવતાઓ તમારા છે. કુંભ રાશિના લોકોનું જીવન બદલાવાના છે. તમારી કુંડળીમાં તમને ખૂબ ખૂબ અભિનંદન. નવસિદ્ધિ યોગ રચાઈ રહ્યા છે, જેનું પરિણામ છે તમારું ઘર બધા પૈસાથી ભરાઈ જશે. હા મિત્રો, ભોલેનાથ જશે. તમારા જીવનમાં એક મોટો ચમત્કાર કરવા માટે દેવોના દેવ મહાદેવ તમારા પર છે. માતા મારાથી ખુશ છે. ધનલક્ષ્મી પણ તમારા પર કૃપાળુ છે અને કુંડળીમાં ખૂબ મોટા ગ્રહની રચના કરવા જઈ રહ્યા છે, જેના પરિણામ નિર્દોષ છે. બાબા તરફથી નવસિદ્ધિઓ ચાલુ છે, જેઓ ક્યારે મિત્રો બનવાના છે. વ્યક્તિની કુંડળીમાં ઔષધીય યોગ રચાય છે. તેમના જીવનમાં પૈસાની સમસ્યા હંમેશા રહે છે. વ્યક્તિનું નસીબ સમાપ્ત થાય છે, રાતોરાત ચમકે છે અને વ્યક્તિ તેઓ ઈચ્છે તો પણ તેમની કિસ્મત તેમને કરોડો આપશે. કારણ કે મિત્રો, તેઓ અચાનક ક્યાંયથી ખૂબ ચરબીયુક્ત થઈ ગયા, જેનાથી મોટો આર્થિક ફાયદો થાય. તેને તેના જીવનમાં એક સાથે બે મહાન આનંદ મળે છે. હા, આ ઘટના 101 પ્રશ્નો રહેશે. હવે લોકોમાં આશાનું નવું કિરણ જાગશે. કહેશે કે તે શું આશીર્વાદ છે. કારણ કે મિત્રો, આવી નિશાની 1500 વર્ષ પછી જ તમારા જીવનમાં તમને મળવાની સારી તકો છે, જેના પરિણામે યોગની નવસિદ્ધિઓ થાય છે. બાંધકામ થઈ ગયું. હવે પેઢીઓ પણ તમારી સાથે બેસે છે. જીવનમાં ભોજન અને પૈસાની કોઈ કમી નહીં આવે. નસીબે આટલા પૈસા પહેલીવાર મળ્યા. તમે બહુ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યા છો. ઘણા સમય પછી તમને આટલી મોટી તક મળી છે. જો એમ હોય તો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આજે મહાદેવ તમારું જીવન બદલવાના છે. તો ભોલે બાબાના સંકેતો ભૂલી ગયા પછી પણ અવગણશો નહીં. કારણ કે મિત્રો, ટકી રહે છે. છેલ્લા 3 વર્ષથી તમારા જીવનમાં મહાદેવ ખૂબ જ છે. મહાન ચમત્કારો કરવા માટે જન્માક્ષરમાં મૂકવામાં આવ્યું છે, પરંતુ તમે તે છો તમારા જીવનમાં તમારી કેટલીક બેદરકારીને કારણે, જેનું પરિણામ ભોલે બાબાએ આપ્યું. જો આ હોય તો સંકેતોને પણ અવગણવામાં આવે છે. ફરી એકવાર મહાદેવજીએ આપેલો સંકેત જો તમે તેને અવગણશો તો તે જીવનમાં ફરીથી બનશે. એટલા માટે તમને આવો મોકો ફરી નહીં મળે. મિત્રો, આજે તમે ભોલે બાબાને દિલથી જે પણ કહો, માને છે કે તે વિડીયોને લાઇક આપનાર પ્રથમ વ્યક્તિ છે. પ્રદાન કરો અને અમારા સંગીત. જો તમારું મન સાફ હોય તો ભગવાન પણ તમારો સાથ આપે છે. તમે ઘણીવાર આવા ઘણા લોકોને જોતા હશો કે કોઈ વ્યક્તિ તેના જીવનમાં ખૂબ જ ખરાબ છે. કર્મ તેમના ભાગ્ય ખૂબ જ કરે છે. તેણી તેને ટેકો આપે છે અને તે આગળ વધે છે. જીવનમાં વ્યક્તિ ગમે તે કરે, ભલે તે ખોટું હોય અથવા જો તે સાચું હોય, તો તેઓ તેમાં પ્રગતિ મેળવે છે. અમે પ્રગતિ કરતા રહીએ છીએ અને તમે હૃદયમાં એક છો. સ્વચ્છ વ્યક્તિ લોકોની વાત સાંભળવામાં ઉતાવળ કરે છે. બહુ જલ્દી અંદર આવો. તમારા હોઠ પર વિશ્વાસ કરો અને તમારા હૃદયને અનુસરો. લોકોના દુઃખ પણ વહેંચો. સમજો કે તમે લોકોને ખૂબ જ ઝડપથી મદદ કરો છો. હું પણ કોશિશ કરું છું, પણ નસીબ તમારી સાથે નથી. જ્યારે તમારો વિરોધી પક્ષ એ જ જગ્યાએ હોય. હું કોઈના માટે મહાન કામ કરું છું, તેમ છતાં તે માન અને સન્માન આપતો નથી. આગળ વધે છે અથવા તેમનામાં ક્યાંક તે ભૂતકાળમાં કરેલા સારા કાર્યોનું પરિણામ છે. તમે તમારા જન્મમાં આવું કંઈક કર્યું હશે, જેના પરિણામે તેઓ આ સમયે પરિણામ મેળવે છે. તમે તમારા જીવનમાં અત્યારે જે પણ કરી રહ્યા છો, તે તમારો હિસાબ છે. ભગવાન, જેની ગણતરી શનિદેવ મહારાજે કરી છે. પરિણામ ભોલેનાથજી તમારી કુંડળીમાં નવ છે. તમે તમારા માટે યોગ્ય સિદ્ધિઓ બનાવી છે. હવે તમારા બધા સારા કર્મોનું ફળ મેળવવાનું તમારું છે. તેમને જોયા પછી નસીબ લાંબી છલાંગ લગાવશે. લોકોને પણ નવાઈ લાગશે કે તમારી આખી જિંદગી પછી હું આવા મહાન અને ભયંકર સારા સમાચાર કેવી રીતે મેળવી શકું.
આટલો મોટો આઘાત છે. લોકો જેને જોઈને લોકો પણ કહેશે કે તે આજે આવું નસીબ, કેવું નસીબદાર. મિત્રો નો વિડિયો માત્ર તમારો વિડિયો નથી, ઈશ્વરે આપેલો સમય આના માટે શ્રેષ્ઠ ઉપાય છે. જો તમે આ સંકેતોને અનુસરો છો તો થોડી ભેટ તમે સમજી શકશો કે ભગવાન ભોલેનાથે તમને કહ્યું છે. જો તમે સૂચનાઓનું પાલન કરશો તો તમે અહીં આવીને જોશો. અમે તમારા જીવનમાં ગૌરવ સાથે જીવીએ છીએ. આટલી મોટી રકમ કબજે કરવામાં આવશે જે ધોવાઈ જશે. મારા આખો પરિવાર ખુશીથી નાચવા લાગશે અને તમારા બધા સપના જલ્દી સાકાર થાય. ચાલો તમને એક પછી એક કહીએ કે તમે તે કરી શકશો. તમારા જીવનમાં ભોલે બાબા શું છે? અમે મોટા સારા સમાચાર આપવા માંગીએ છીએ. જીવનમાં આપણું નસીબ બદલાય તે પહેલા મહાદેવમાં કયા સંકેતો આપવામાં આવ્યા છે? મને ઈશ્વર તરફથી કયા મહાન લાભો મળે છે? ઘરમાં કઈ કઈ ઘટનાઓ બનતા પહેલા બની રહી છે? આપણે આ બધા વિશે એકસાથે શીખીશું. મને એ પણ ખબર પડી જશે કે હવેથી તમારું આગામી 15 દિવસ કેવી રહેશે. કયા પગલાં લેવાની જરૂર છે? ધ્યાનમાં રાખો કે જેથી તમારા જીવનમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય અને ભોલે બાબાના આશીર્વાદથી તમે તમારા જીવનમાં જે કંઈ કરો છો તમે પણ તેમાં પ્રગતિ કરો. નમસ્કાર મિત્રો, ચાલો જાણીએ દરેક વસ્તુ વિશે એક પછી એક. આ વિડિયો વિગતવાર જોઈને શરૂઆતથી અંત સુધી. મિત્રો, અમે ઘણીવાર જીવનમાં અચાનક કંઈક બને છે જે ફક્ત આપણા ચહેરા પર સ્મિત લાવે છે. હકીકતમાં તે ઘરનું આખું વાતાવરણ તેમની સાથે લાવે છે. રંગીન બની જાય છે. તમે તમારા પર વિશ્વાસ નહીં કરો. આ કુદરતી પહેલાનો શુભ સંદેશ છે. જો તે કોઈક માધ્યમથી આપવામાં આવે છે તો પછી જો તમે પણ આ શુભ પ્રતીકોને ઓળખો તો નસીબ પણ તમને ધનવાન બનાવશે. હા મિત્રો, વ્યક્તિનું નસીબ ચાલે તે પહેલા જો 24 સિગ્નલ હોય તો તેમને 24 સિગ્નલ મળે છે. તમને નીચેનામાંથી કોઈ એક ચિહ્નો મળી શકે છે આગામી 72 કલાકમાં અથવા આવનારા. હવે તમે આગામી 75 દિવસમાં સમજી શકશો નસીબ ચમકશે. હા, જો તમારો કોઈ મિત્ર તમને સંકેત આપે, જો તમને મળી જાય તો હવે તમને ઘણા અભિનંદન. ભાગ્ય બહુ જલ્દી નંબર 1 બદલાશે. શાસ્ત્રોમાં સફેદ સાપનો ઉલ્લેખ છે. સફેદ ગાય જોવા માટે ગાય માતા જો રામજે જોરથી મકાનના દરવાજે આવ્યો ભાઈ કે પોકાર. ચોક્કસ ઘરનું સુખ ગાય કદમાં વધે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં 30 કરોડ દેવી દેવતાઓ છે. તે પ્રતીક માનવામાં આવે છે અને જો માતા ગાય અમારી છે, રામભાઈ મુખ્ય દરવાજા સામેના ઘરમાં ગયા. તેથી ગાયકનું ગાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ ખુશીઓ લાવે છે. ગાય ફાર્મ અથવા બગીચામાં ઉગે છે. લક્ષ્મી માતાની પ્રાપ્તિમાં આવીને ચાલવું. એવું માનવામાં આવે છે કે જો તમારી પછી તે કોઈ પણ જમીન હોય કે પછી તમે ઘરમાં હોવ, બગીચો તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે છે. જો તમારી ગાયો સામે ઘાસમાંથી ત્યાં આવે છે, જો તે ચઢે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે. તમે તમારા ઘર પર આશીર્વાદ વરસાવશો. તેને સ્વચ્છ રાખો અને તમારી સંપૂર્ણ જાળવણી કરો. કુટુંબ સાંજે ઘરે માતા લક્ષ્મીની આરતી કરો. તેનાથી તમને ઘણો ફાયદો થશે. હા મિત્રો, તમને જલ્દી પૈસા મળશે. બીજી વાત એ છે કે મધુર અવાજ. આપણા જીવનમાં વારંવાર ફાર્ટિંગ સાંભળવામાં આવે છે. આપણું મન ખૂબ શક્તિશાળી છે. આવું ક્યારેક, ઘણીવાર, ગમે ત્યાં થાય છે. એવું થાય છે કે આપણું મન જે કહે છે તે થાય છે. જો તમે ત્યાં ક્યાંક જાઓ છો, તમે જતા પહેલા પણ તમારું મન તમને કહે છે કે આ તમારું કામ થઈ જશે, તો એ કામ ચોક્કસ થઈ જશે. તે ચોક્કસપણે તમારી સાથે થાય છે અને તમારું મન પહેલેથી જ છે. કહે છે કે તમારું આ કામ બંધ થવાનું છે અથવા આ કામમાં કોઈ મોટો અકસ્માત થાય તો મિત્રો, તમે ક્યારે સફળ થશો નહીં. જો તમારા જીવનમાં ક્યારે આવું ન થાય, માતા
જો તમે પહેલેથી જ કંઈક કર્યું છે, જો તમે જવાબ આપ્યો હોય તો તમે પોતે જ ભગવાન તરફથી તમારી ભેટને ઓછો અંદાજ ન આપો, જેના પરિણામ ઉપર એક મહાન આશીર્વાદ છે. તમે અગાઉથી કંઈ પણ ચકાસી શકો છો. તમે તમારા જીવન સાથે શું કરવા જઈ રહ્યા છો તેમાં નફો થશે કે નુકસાન. ભગવાને તમને આ પ્રકારના કેટલાક સંકેતો પહેલેથી જ આપ્યા છે, ચોક્કસ સત્તાઓ પૂરી પાડી, જેના પરિણામો તમે ઘટના બને તે પહેલાં જ તેનાથી બચી ગયા હોત. તેથી તમે કોઈ પણ કામ કરો તે પહેલાં તમે તમારા મનને શાંત કરો અને તેમનામાં ભેગા થાઓ. ભગવાનને નમસ્કાર કરીને તે પોતાના કાર્યને યાદ કરે છે. જો તમને સારું લાગે તો તે કરો. કામ પર જો તમને લાગે કે જો વધારો થતો હોય તો અવશ્ય તેનો ઉપયોગ કરો. હું કહું છું કે આ સાથે હું તમને ચોક્કસ ફાયદો પહોંચાડીશ. હા, અમે મિત્રો ત્રીજી વખત સાથે મળીશું. આવો અમે તમને નંબરનો સંકેત જણાવીએ જે ખૂબ જ છે. હિન્દુ ધર્મ આમાં માને છે અને કહે છે કે મિત્રો, જો ચામાચીડિયા દ્વારા ઘરો બાંધવામાં આવે છે, જો ચામાચીડિયા તમારા ઘરમાં પોતાનું ઘર બનાવે છે, તેને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે જેના ઘરમાં મિત્રો અચાનક બેટ હાઉસમાં તેમના જીવન ખજાનાનો જૂનો પોટ ક્યાંયથી મળ્યો નથી. કઈ વ્યક્તિ જો તેઓ સૂચવે છે 5 શનિવારે સાચા હૃદયથી પ્રણામ કરો. બેટ તેની માતાની ઈચ્છા પૂરી કરવા જાય તો એણે નમીને મનમાં કહ્યું, તમારી દરેક મૂર્તિને સાક્ષી ગણીને આપ્યા અને સંકેતો માટે પૂછ્યું. તેઓ ખૂબ જ હતા. ઝડપથી તેમનો દફનાવવામાં આવેલ ખજાનો અથવા ક્યાંકથી જો તમને અચાનક પૈસા અટકી જાય, તમારા ઘરમાં પણ એક ચામાચીડિયાએ તેની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. જો તમે વાસણ ગોઠવ્યું હોય તો ત્યાં જતા પહેલા તમારા મનને શુદ્ધ કરો અને તેને સાક્ષી તરીકે સ્વીકારો. તેમને દેવતાઓ તરીકે પૂજે છે અને માતાના શબ્દો કહો કે જો તમે નસીબમાં કોઈ જૂનો ખજાનો અથવા આપણા પૂર્વજોએ રાખેલી સંપત્તિ જોઈ છે જે આપણને કંઈક પ્રદાન કરે છે, જો તમે ઈચ્છો તો તમે ખુશીથી અમને આપી શકો છો. અમને તેમની ખૂબ જરૂર છે બોલીને તમે તમારી માતાની વાત ત્યાંથી પહોંચાડી શકો છો. જા અને પછી તને મારા સપનામાં જોઉં. બહુ જલ્દી આવા કેટલાક સંકેતો જોવા મળશે જેના પરિણામો તમને આગામી 65 દિવસમાં જણાવશે. તમને અંદરથી કંઈક બહુ મૂલ્યવાન મળ્યું હશે. જો તમને કોઈ મળી જાય તો તમે ધનવાન બની જશો. હા મિત્રો, જો તમને પણ ભૂલથી ઉલટી થઈ જાય, ક્યારેક આપણે વહેલા કપડાં પહેરી લઈએ છીએ. જો હું મારા કપડાં ઊંધું પહેરું તો તે આના જેવું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણને આકસ્મિક રીતે ઉલટી થાય છે, આ અને તે દર્શાવતા તમારા કપડાં પહેરો સારા. અમારા ઘરમાં આવું ઘણું કરે છે. સુખ બહુ જલ્દી આવે છે. પેન્ડિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. અચાનક આપણા જીવનમાંથી કોઈ મોટી સમસ્યા આવી જાય છે, અદૃશ્ય થઈ જશે અને આપણા જીવનમાં ફરીથી દેખાશે. આ અમને આશાનું કિરણ આપશે. ખૂબ કાળજી રાખો અને કોઈનો સંપર્ક કરશો નહીં. વિશે ચર્ચા કરશો નહીં, કારણ કે મિત્રો દુનિયામાં એવા ઘણા લોકો છે જેમના જીભની સાથે સાથે મન પણ એક કળા છે. ઉપરથી બહુ સારું લાગે છે પણ અમારી સાથે હોવા છતાં અમને દરેક જો આપણે સફળતાની ઈર્ષ્યા કરીએ અને કંઈક કરવાનું શરૂ કરીએ, જો એમ હોય તો તેઓ તેને બિલકુલ સહન કરી શકતા નથી. આપણું નસીબ બદલવાનું છે. તેણે પહેલેથી જ કેટલીક યુક્તિઓ કરવાનું શરૂ કર્યું જે પરિણામે આપણું કામ બગડી જાય છે. ભાગ્ય બદલાય તે પહેલાં ચાલો મિત્રો, વ્યક્તિને ઘણા બધા સંકેતો મળે છે, જેમ કે સવારે ઉઠતાની સાથે જ દૂધ કે દહીં જોવું. તે આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં ઘણી ખુશીઓ લાવે છે. સવારે ઘરની બહાર નીકળતા જ અમે સાથે છીએ. સ્વપ્નમાં સફેદ કે સોનેરી સાપ જોવો. ઘરની છત કે પરાઠા પર દેખાતી કોયલ અથવા વરસાદની વચ્ચે સોનાનું પક્ષી કિલકિલાટ કરે છે. ઘરનો સૂર્ય આકાશમાં ચમકતો હતો. પાથના પ્રવેશદ્વાર પર હાથીની થડ ઊભી કરો. ક્યાંક એક સિક્કો, ઘોડાની નાળ કે ચાર છે. સવારે મંદિરમાંથી પાંદડા સાથે ઘાસ લેવું. ઘંટડી, શંકર ભજન કીર્તનનો અવાજ ઘેર ઘેર સંભળાયો. મોરનું પાંખ તેના પીછાની શ્રેણીમાં દેખાય છે. ફેલાતો દરિયો, ખરતા મોતી,
સંકટનો સામનો અને એટલું થાય છે કે હવે તમારી પાસે ઘણું નસીબ છે. બાલાજીના કારણે જલ્દી બદલાઈ જશે. તમારા પર ખૂબ આશીર્વાદ છે અને તેમના આશીર્વાદ વ્યક્તિ પર પડે છે. જો કોઈ હનુમાનજીના આશીર્વાદ લેવા જાય છે, જો તમે તેનો જીવનમાં ખોટી રીતે ઉપયોગ કરો છો, આશીર્વાદ ઉદ્ભવતા લાંબો સમય લાગતો નથી. હવે મિત્રો, હવેથી અત્યાર સુધીની વાત કરીએ. આગામી 1 મહિના માટે તમારું જીવન કેવું રહેશે? સાંભળો, શરૂઆત તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવે છે. લગ્ન કરવા